ઊભી કરવા સારું આ કૃત્ય કર્યું છે. ઈ છાપ ઊભી કરવાના કૃત્યની ઊંડાણપૂર્વક તપાસ કરવાની છે. હું ઊભો તો મેં જજ સાહેબને વિનંતી કરી કે સાહેબ, ગુજરાતના 6 કરોડ લોકોમાંથી માત્ર 182 લોકો ધારાસભ્ય બની શકે છે. કરોડો લોકોનું સપનું હોય છે ધારાસભ્ય બનવાનું, નથી બની શકતા. ચૈતર વસાવાને આદિવાસી સમાજે પૂરી તાકાતથી સંપૂર્ણ બહુમતીથી ધારાસભ્ય બનાવ્યા છે. હવે કઈ છાપ ઊભી કરવાની બાકી રહી ગઈ છે? ગલાસ માર્યો. પોલીસ એવું કહે છે કે પોતાની અલગ છાપ ઊભી કરવા માટે ગલાસ માર્યો. તો કઈ છાપ ઊભી કરવાની છે? ધારાસભ્ય બની ગયા છે. ગુજરાતના જે 182 મહત્વના જે લેજિસ્લેટર્સ છે એમાંથી એક તો બનેલા છે. એની છાપ છે, ગુજરાતના યુવાનોના મન ઉપર છાપ છે, આદિવાસી સમાજની અંદર એક છાપ છે. આટલી પ્રતિષ્ઠા ધરાવતો વ્યક્તિ છે, એની ઉપર પોલીસે ભાજપના કહેવાથી આવા આરોપ લગાવ્યા. એ બધા જ આરોપોનો અમે જડબાતોડ દલીલ સાથે તર્કબદ્ધ જવાબ આપ્યો છે. પોલીસે આવા હાસ્યાસ્પદ કારણો રજૂ કર્યા છે, વાહિયાત કારણો રજૂ કર્યા છે. ચૈતર વસાવા જેવા લોકનાયકને, આદિવાસી ટાઈગરને ફસાવવા માટે થઈને આવી હાવ બાળકો જેવી રમતિયાળ વાતો રિમાન્ડ રિપોર્ટમાં લખીને લાવીને કોર્ટમાં મૂક્યા છે. એના ઉપરથી સાબિત થાય છે કે આખી ઘટના ઉપજાવી કાઢવામાં આવી છે. આવી કોઈ ઘટના બની નથી. ચૈતર વસાવા ફરિયાદ આપવા ગયાની ફરિયાદ લીધી નથી. ચૈતર વસાવાના એડવોકેટને પણ રોકી રાખવામાં આવ્યા છે. આ પણ ગંભીર પ્રકારનો ગુનો છે. અમે કોર્ટમાં ફરિયાદ પણ આપેલી છે. ચૈતરભાઈ ફરિયાદી બન્યા છે. વકીલને રોકવા બાબતની ફરિયાદ કોર્ટ રૂબરૂ આપેલી છે. આ સિવાય ચૈતરભાઈને ધક્કા મારીને ઈજા પહોંચાડવામાં આવી છે, એની પણ ફરિયાદ અમે કોર્ટમાં લખાવેલી છે. આગળનો શું? આગળ સંઘર્ષ, અમારા તો જીવનમાં જ સંઘર્ષ છે, કેમ કે અમે વિરોધ પક્ષમાં છીએ. ભાજપના માણસો બળાત્કાર કરે તો પોલીસ એને મેડલ આપે છે. ભાજપના માણસો ડ્રગ્સ વેચે તો પોલીસ એને સલામ મારે છે. ભાજપના માણસો જમીનો પચાવી પાડે તો પોલીસ એને વાહવાહી કરે છે. ભાજપના લોકો ગુંડાગીર્દી કરે, જમીન પચાવી પાડે, દારૂ વેચે, ડ્રગ્સ વેચે, સરકારી અનાજ ખાઈ જાય, સરકારી ગૌચરો ખાઈ જાય તો પોલીસ કે સરકારી તંત્રનું કંઈ બગાડી નથી લેતા. પણ છાસવારે ચૈતર વસાવા કેમ હાથમાં આવી જાય? કારણ કે ચૈતર વસાવા લડે છે, અવાજ ઉઠાવે છે. આ ગુજરાતની વિધાનસભામાં જ્યાં ચૈતરભાઈ વસાવા બેસે છે, એ જ વિધાનસભાની અંદર ભાજપનો ધારાસભ્ય પ્રાંતિજનો ગજેન્દ્રસિંહ બળાત્કારનો આરોપી છે. ગુજરાતની પોલીસમાં એવી હિંમત નથી કે એને એરેસ્ટ કરીને જેલમાં મોકલી શકે. આ ગુજરાતની અંદર મનરેગાનું કરોડો રૂપિયાનું કૌભાંડ થયું. અહીંના સાંસદ મનસુખ વસાવાએ પોતે કીધું કે ભાજપના માણસોએ હપ્તા લીધા છે. કા નર્મદા જિલ્લામાંથી પોલીસ અધિકારીઓ ભાજપના લોકોને મનરેગામાં એરેસ્ટ નથી કરતા? ચૈતર વસાવા લડે છે, યુવાન છે, અવાજ ઉઠાવે છે તો બધાની આંખમાં ખટકે છે. એટલે અમારી વિનંતી છે કે ગુજરાતની જનતા સાથ આપે, સહયોગ આપે. ગોપાલભાઈ, કયા ભાજપના નેતાના ઈશારે આ ફરિયાદ થઈ છે? ચાલો આવો સાઈડમાં.